અમદાવાદના બાપુનગરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી છે। ગોળ લીમડા પાસે યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને તેની હત્યા કરવાની ઘટના બની છે। ઘટનાની જાણ થતાં પોલીસ તપાસ માટે સ્થળ પર પહોંચી ગઈ છે। પોલીસની પ્રાથમિક તપાસમાં યુવકની ઉંમર 18 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે। યુવકની હત્યા કોણે અને કયા કારણોસર કરી છે તે તમામ પાસાઓ પર પોલીસ તપાસ કરી રહી છે। બોથડ પદાર્થ મારીને 18 વર્ષીય એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે। અમદાવાદના બાપુનગર વિસ્તારની આ ઘટના છે। પોલીસ હાલ સ્થળ પર પહોંચી ગઈ છે, તપાસમાં લાગી ગઈ છે। હરદાસનગરનો રહેવાસી હતો જે આ મૃતક છે પરેશ નામનો વ્યક્તિ। માથામાં તેને બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરી દેવામાં આવી। હાલ સંવાદદાતા પાર્થ જાની અમારી સાથે જોડાયા છે। પાર્થ, આ હત્યા કેસમાં હાલ પોલીસ શું કહી રહી છે કે કોણે કરી હોઈ શકે છે હત્યા? જી પાર્થ। જી પાર્થ, આ હત્યા કેસને લઈને હવે પોલીસ શું કહી રહી છે? જી, અત્યારે જ પોલીસ સૂત્રોથી જાણવા મળ્યું છે કે જે પ્રાથમિક માહિતી મળી રહી છે કે આ યુવકની જે હત્યા થઈ છે તેની પાછળ કોઈક અંગત અદાવત હોઈ શકવાનું પ્રાથમિક કારણ આવ્યું છે, પરંતુ હજી સુધી પોલીસ અહીંયા કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓને પકડવા માટેની એક 2 થી 3 ટીમ બનાવીને પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જી જી પાર્થ, આભાર માહિતી આપવા માટે।